વાવ ટાટા. સોસાયટીમાં મોર નીકળ્યો છે, સોરી ઢેલ. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. નવા દિવસની નવી શરૂઆત કરીએ. માહિર ઉઠી ગયો છે, એણે ચા દૂધ પી લીધું અને દાદાની સાથે એ આંટો બી મારીને આવી ગયો. એટલે હવે એને નવરાઈ દઉં, ફ્રેશ કરી દઉં અને રેડી કરી દઉં, પછી હું નાહી લઉં. અને આજે બનાવવાનું છે કાઠિયાવાડી ભોજન, અડદની દાળ, રોટલો. અને કાલે મેં બતાવ્યું એ રીતે મમ્મીએ ચટણી કરી નાખી છે. અત્યારે મમ્મીએ દાળ બાફવા મૂકી દીધી છે અને શાક વઘારી નાખ્યું છે રીંગણા બટેકાનું. હવે ખાલી રોટલા કરવાના છે અને માહીરભાઈને ક્યાંય હક નથી. ટાટા કહેજો તમે, ટાટા ટાટા. અને એઝ યુઝ્યુઅલ પ્રતિક સૂતા છે હજી. અત્યારે માહીને અડદની દાળ પીવરાવું છું. માહીર, મમ્મમ ક્યાં છે? મમ્મમ અત્યારે બચ્ચા પાર્ટી રમે છે ગનથી અને માહીર આવી ગયો છે. એની નાની દુનિયામાં બધા રમતા હોય. આજે બપોરે જમવામાં છે અડદની દાળ, રીંગણા બટેકાનું શાક, છાશ, રોટલો, ઘી, ડુંગળી, ગરમા ગરમ અડદની દાળ ને રોટલો અને ચટણી, મમ્મીની સ્પેશિયલ ચટણી. અને ગરમા ગરમ રોટલો મમ્મી બનાવે છે. મેં અને પ્રતિકે જમી લીધું છે. હવે પપ્પા ને મમ્મી જમવા બે છે. આ ભાઈ રમે છે બહાર હજી. હું પણ હવે દીદી, પેલા દીદીને બોલાય. દીદી, દીદી કે હવે ભાગા દોડી. શ્લોક મામા પરીક્ષા દેવા જાય છે. હે શ્લોક મામા, શેનું પેપર છે? એટલે 3 પેપર છે? તો એક જ છે. ઓય તોડી નાખું જ તારે. ઉપર માહિરને શરદી ને ઉધરસ છે એટલે આ તુલસીના પાન, અજમો, આદુ, મીઠું ને હળદરવાળું પાણી બનાવ્યું છે. હવે આ ભાઈને પીવરાવી. વાગ્યા છે 1 અને હવે આ ભાઈને ઊંઘ આવે છે, પણ હજી થોડી વાર રમાડીને પછી સુવરાવું એટલે 4 વાગ્યા સુધી સૂઈ રહે આરામથી. ક્યાં છે? જો 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 કોયલ છે કે ઢેલ છે પપ્પા? જો ઢેલ. અત્યારે સોસાયટીમાં ઢેલ આવી છે એટલે માહિર ને બધા છોકરાઓ જોવા નીકળ્યા છે. સોસાયટીમાં મોર નીકળ્યો છે, સોરી ઢેલ, એટલે જોવા આટો નીકળ્યો છે માહિર. ભાઈ મોર ક્યાં છે? ઢેલ ક્યાં? ઢેલ ક્યાં છે? ઢેલ જો તાળી વધે, તાળી વધે. જો 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 ક્યાં છે? જો ક્યાં ક્યાં છે માહિર? ઢેલ માહિર એ આ બાજુ રે. મમ્મીના માસીના છોકરા છે. ત્યારે માહીને સાયકલમાં લઈ જાય છે પપ્પા આંટો મરાવવા. મહેમાન ગયા બધા. સાયકલ પપ્પા ચલાવીને આવશે ને માહિર હાલતો હાલતો આવશે. અત્યારે કેટલો હરખ હોતો બે છે. હા, વળતા પપ્પાને હેરાન કરશે દાદાને. હમણાં વાગશે, હમણાં વાગશે. ગીત નથી વાગતું ને એટલે. ટાટા. જો જો લખણ ચાલુ. માહિર આટું હરીગોનું સૂપ મૂકી દીધું છે અને પ્રતિક બી આવી ગયા છે. તમે શું લેવા છે? પાણીપુરી. પાણીપુરીની મોજ કરવાની જ આજે. કેટલાની?
આ મોંઘી છે થોડી. શાહીબાગ સિવિલ હોસ્પિટલની સામે મળે. હા 30 રૂપિયાની 6 નંગ. 30 ની 6. લોકો અત્યારે કેવાય કે 10 ની તો નહીં મળતી કે ક્યાંય નહીં. હા 10 ની 4 કે અરે 5 પેલા આપણે ખાતા 10 ની 8 હે. મેં રૂપિયાની 3 ખાધેલી. ઓહો હો હો. અને ક્યાં એ ક્યાં 30 ની 6 એમ. 30 ની 6. આટલી ખાલી આ 120 ની પાણીપુરી જાય. બોલો 120 ની. અહીં કે પેકેટ લઈ આવે ને મસાલો લઈ લે 50 રૂપિયાનો. પાણી ઘરે બનાવી દેવાનું. સાચી વાત છે. અહીંનું સૂપ બફાઈ ગયું છે. ગાજર, ટમેટા અને સરીગો. પછી હવે આને બ્લેન્ડ કરી અને ગાળી અને માહીને પીવરાઈ દેવાનું. આમાં મેં નાખ્યું છે હળદર, આદુ, થોડુંક એક આછી લસણ નાખ્યું છે અને ઉધરસ છે એટલે, અને મીઠું થોડુંક. માહીનું સૂપ હવે બ્લેન્ડ કરું છું. અરે સ્વિચ કોણ ચાલુ કરશે? જો બીક લાગે જો. માહીનું હરીગવાનું સૂપ રેડી છે. હવે આ એને પીવે દેવાનું. દાદાને બહાર રમાડે છે અને આ ભાઈ ગરબા રમે છે. માહી ગરબા રમો. અત્યારે માહિરને આટો મરાવવા નીકળ્યા છીએ. આટો મરાવવા એટલે કે એને પ્લેન જોવું છે. પ્લેન માહિર પ્લેન જોવા નથી કા? એટલે પ્લેન જોવા જઈએ છીએ અત્યારે. અને ઈચ્છા એવી છે કે રાત્રે ક્યાંક બહાર જમીને આવીએ. જોઈએ હવે શું કંઈક પ્લાન બને છે જમવાનો રાતે. પ્લેન આવવાની ફૂલ તૈયારી છે. ફૂલ તૈયારી છે. જો સામે લાઈટ દેખાય છે ત્યાંથી આવશે. ક્યાં છે પ્લેન? ક્યાં છે પ્લેન માહિર? ક્યાં પ્લેન? જો આવ્યું. શું આવ્યું? વાવ ટાટા. થેન્ક યુ પ્લેન. થેન્ક યુ માહિર. ક્યાં હતું પ્લેન? ક્યાં હતું? હે માહિર ક્યાં હતું પ્લેન? થેન્ક યુ. મજા આવી ગઈ. શોપમાં જઈ. ક્યાં હતું? ક્યાં હતું? એ કેમ આવેલું? કેમ આવે પ્લેન? કેમ આવે? કેમ આવે? કેમ આવે? અને ક્યાં ગયું? ક્યાં ગયું? અત્યારે અર્બન ચોક આવ્યા છીએ. વચ્ચે માહી સૂઈ ગયો તો એટલે અહીંયા પહોંચ્યા એટલે ઉઠ્યો છે અને જાગીને ડાયરેક્ટ રમવાનું. અહીંયા છે એક સ્ટેપ એટલે ઉતરે ચડે ચડે ઉતરે એવું કરે છે. અત્યારે અર્બન ચોકમાં આવ્યા છીએ. માહિર માટે પ્લેન પેપર મંગાવો છે. બેબી પેપર ઢોસા અમારી માટે મંગાવો છે. કયો છે આપણો? આના મૈસૂર મસાલા. મૈસૂર મસાલા. મૈસૂર એમ હતું કે સાઈડમાં ભાજી આપશે, પણ આ લોકોએ આ રીતે મસાલા ઢોસાની જેમ સિમ્પલ આપી દીધું. આવ્યા છીએ અત્યારે અર્બન ચોકમાં બાલન ઢોસામાં, કે જે ફેમસ છે માણેક ચોકની બ્રાન્ડ. પણ ઠીકઠાક છે. સંભારમાં એટલું બધું કંઈ ખાસ છે નહીં. નોર્મલ થોડો ફીકો સંભાર છે અને મસાલો પણ ઠીકઠાક છે. એટલે બધું દમ નહીં લાગતું ને મસાલામાં? ઠીક છે. 20% મજા આવી, બાકી ઠીકઠાક છે. માહિર માટે પ્લેન લીધું. જો કેમ ચાલે પ્લેન? કેમ? અરે વાહ વાહ. બાને બતાય, બાને બતાય. અહીંયા છે બા, અહીંયા અહીંયા બતાવો. અહીંયા આ તો પ્લેન બતાવો. મમ્માને બતાય. મમ્માને અહીંયા ઉતારે. મમ્માને બતાય. માહિર મમ્માને બતાય. વાવ આવું છે પ્લેન.
કેમ કેમ ચાલે હા લાય હમ લે કદો જો તો જો પકડજો